બાઇક ને ફર્સ્ટ ક્લાસ ધોઈ નાખું પછી લઈ દઉં ગેરેજમાં. આખા ગામમાં મારી ઈચ્છા છે કે ઉતવાળો ઓટો મારવો છે. હવે ટીકડી ટચ બાઇક થઈ ગયું. સમો કરે નાખું કમ્પ્લીટ થઈ જાય બાઇક અને શાંતિ થઈ જાય. ગામમાં ઓટો તો આખા ગામમાં મારવાનો જ છે. હારા મારી ગેરેજ લઈ જઉં અને કારીગર હતા તો આમાં કહું ટ્રેક્ટર ગાડી રિક્ષા બિક્ષા બધું અમુક કરું હું. આ તો ટીમમાં નહીં આ તો મારે જો ટાઈમ નહીં કેટલા વાગે જતો ટાઈમ નહીં મારે જે પાછું હવે શરમે આવ્યો છું હું. બરોબર છે ફરજ મજૂર આવડતું એ તું વગર ટાઈમે હમણાં ઉપડી જ જો તો હારા બધા ના આવે તો તું ઉપડી જ જો. અને આ તમે ચેક થચા ને અરે એટલે મારા મિત્ર છે તમે ચાર ના ઓળખો યાર એટલે ચાર ના અમે તો જૂના ભાઈબંધ છે. તમે કોઈ પાસે સાધન હમ કરાવ્યું એટલે ફુરગીરા વાળા તમે ગાળો લઈ જાજો. એટલે રિસ્કાનો તમે હમે કરાવીને જેડી પેલા પંગરમાં નથી વેચી મારી મજૂરી યાર તમે છે એના જેવા તો છે મગજ નહીં તારા પૈસા નહીં હાલવા જા. એટલે ફુરકીરા સમજાઈ દેજો આપણે ઘરે હું તમને પૈસા આલું તારા પૈસા નહીં હાલવા અને તું તારે કારીગર હોય તો તારા ઘરનો જા. રેલવે વધી અમે કરું છું હું વાત કરો છો તું સો ઉપર હેલિકોપ્ટર હવા મૂકતું હમું કરતો મારા તારા હેલિકોપ્ટર નો પંખો અમો કરવાનો પડ્યો આયેલું પડ્યું છે ગેરેજ માં સમજ્યા. હા તો એ પંખો હમો કરો અમારું કુટર અમે બીજે ગમે એ હમું કરાવી જાવ. તમારે પૈસા નહીં હાલવાના ને નહીં હાલવાના એટલે હમું કર્યા કરશે ને પૈસા હાલું તને. એટલે આટલું અમુક કરવાનું છે અમુક કરવાનું મારે એટલે ભાજી નાખ્યું બાઈક તોડીને ફોડી નાખ્યું મારું બાઈક પણ હજી સુધી તું હમું નહીં કર્યો અને તું તારા હમું રહેવું હોય ને તો તું હવે હેવથી હેડતો થઈ એટલે જાય. નહીં હાલવાના પૈસા પૈસા લે પણ તોય વળતા પૈસા હા કોઈ વાંધો નહીં વાંધો નહીં તમે રાખો ચલો દાડા રાખો હું જોઉં. મારા બાની આગની નિશાની હતી અને બાઈક તો તોડીને ફોડી નાખ્યું. શું કરવાનું કહો હવે? લેખે પણ તમને આવો થચો ત્યાંથી આવો કારીગર પણ લઈને હેડ્યો તો ગેરેજમાં તચા વસમાં ફુરકીરાજ. એટલે કારીગર તો ગફુરજી એક નંબર હતો પણ આરો હેડો જતો હતો કે તે હેડતા દાદા ચેડ ગાડી વાળા ટક્કર મારી ને તે ચિલ્લા મગજમાં વાજ્યું છે તારનું મગજ સડચી ગયું ને એક નંબરનો કારીગર હતો. મારા જો તો ટક્કર ના મારા માથ છડાઈ ગયા આમ. અરે પણ હવે જે થવાનું થઈ ગયું પણ તમને હવે એના કરે હારી ગેરેજ બતાવો ને ખબર ભંગારમાં વેચી મારો એમ નહીં કહેતો હું. પંગારમાં નહીં વેચવાનું. આ બાઈક મારા ઘરે કંટુ કરવાનું છે. અરે પણ મોય કોઈ હાથું જ નહીં કપૂર જેવો અરે પણ મારી વાત તો સાંભળો અને ફુરકીનમાં જો મગજ છે તમે એનું સાંભળ્યું એટલે ફુરકી રિક્ષા હમી કરાવી દે પેલા ભાડા ભંગારમાં તોડાય તાણ પૂરું પડ્યું એક દાડો નથી હમી હેડતી એટલે ફુરકી તમને કોઈ આપ શબ્દ બોલ્યો તો આ શબ્દ કોઈ નહીં બોલે પણ હું બાઈક લઈને હમું કરવા જતો હતો ને તો મારો છે ચીવ ઠસકર્યું કરે ખબર હે? કે ભંગારમાં આવજો. તો હું તમને કહું હા અરે ફુરકી ભંગારમાં કાઢવા સારું થઈને આવો કારીગર લાવ્યો છે બોલો આ એનું કાવતરું હતું એમ ને. કાવતરું જ લાગે મને તો તાણ એની રિક્ષા એમને એમ જ છે પણ ના બાઈક તો હું આને કમ્પ્લીટ જ કરાવીશ અને આખા ગામમાં એક ફર્સ્ટ ક્લાસ ઓટો મારીશ ને ગામમાં ખબર પડશે કે ના લેખાઈ પાસે બાઈક તો છે. એટલે કશું આલે આલે હવે મરી જેલો મરદા હાથ ના કોઈ કપૂરજી શું ના થાતો તમે જે કોમથી આવ્યા ને એ કોમ પટાય અને તમે રવાના થો. હું મારું બાઈક કમ્પ્લીટ હવે ધોઈ અને પછી ગેરેજમાં લઈ દઉં. તો હારી ગેરેજે લઈ જાજો પાછા અસલ ગેરેજે લઈ જાય. હવે કોઈ પૂછવાનું નહીં. હું મારી રીતે હવે ગમે એ મને ઈચ્છા થાય ને એ બાઈકમાં હું લઈ જઈશ. બરાબર? હા તો રે અને લાઈટ તો આવી છે ઓ આ લાઈટ છોકરો ચાલુ કરીને જો હશે. તો હવે હું તમારી એ વાળો તમે તાર જો હાલો તમે પોણી તરત જ આ લોક માં એટલી વાર એમણે આપું છું હું એ ગોમ હમો જોઉં છું લડજો તમે મારા ખેતરમાં પોણી વાળા છે એ વળી ગયો હો. બાઈક ને ફર્સ્ટ ક્લાસ ધોઈ નાખું પછી લઈ દઉં ગેરેજમાં. દશા ફેરવી નાખી મારા બાઈક ની. શું શાંતિથી લઈને હેડ્યો તો. પણ ના યાટવાનું તો થતું જ નહીં. બાઈક તો હું હમું કરાવીને જ રહીશ ને આખા ગામમાં મારી ઈચ્છા છે કે ઉતવાળો ઓટો મારવો છે. હા હવે ટીકડી ટચ બાઈક થઈ ગયું. હવે સીધું ગેરેજમાં લઈ જઉં અને હમો કરાવી નાખું કમ્પ્લીટ થઈ જાય બાઈક અને શાંતિ થઈ જાય. ગામમાં ઓટો તો આખા ગામમાં મારવાનો જ છે. હારા મારી ગેરેજ લઈ જઉં અને હું
પૈસા આલવા નહીં પૈસા કોનાજીને પૈસા નહીં આલવા નહીં યાર હું કહું પૈસા લઈ લે પૈસા નહીં આલવાના જોઈન મળ્યું બોલ પૈસા પૈસા લાય પૈસા લાય આ તો પીને આવ્યો છે પૈસા લઈ મારા ભયા પૈસા તમને મળી જાય પણ આતા જ નહીં સવારે વહેલા મળી જાય પૈસા લાય છે મારા પૈસા લાય એટલા પૈસા મળી જાય કાલ વહેલા મળી જાય પૈસા ના તારે જ પૈસા લાય પૈસા મળી જાય કાલ વહેલા મળી જાય ભયા પૈસા લાય કીધું નહીં પૈસા લાય પૈસા મળી જાય તું કીધું તો ખરી તું જતો હોય પીને તો ધમાલ કરવા આવ્યો હોય પૈસા લાય કીધું ને પૈસા લાય પૈસા મળી જાય પણ કાલ વહેલા મળી જાય પૈસા લાય પૈસા કાલ વહેલા મળી જાય તમે ભય કરજો પાક્કું કાલ મળી જાય કાલ મળી જાય તમે જાઓ ને ભય કરો આ તો ફુરકીડો બોલાય ફુરકીને બોલાવાય પૈસા કે હું આલો રોકડા પૈસા આલો બોલાય ને ફુરકીને બોલાવાય ફુરકીરાન અલા ચા મોહણા મરે આ કારીગર ચોથી લાયો અલા કારીગર અલા આ દારૂડિયો કારીગર ચોથી લાયો એટલે આપણે આ તો નતા પીતા હવે પીવા મળ્યા છે પૈસા લાય એટલે પૈસા મળી જાય તમને પૈસા લાય મને એટલે હાલ જે આવો લાય તારા નાટક કરે છે બધાય રોકડા પૈસા લાય એટલે હું મારા ડમ્પર નો પેલા બલૂર નો પંખો હમો કરતો મેળીને આવ્યો તારું આ સ્કૂટર હમો કરવા મારા પૈસા નહીં લેવાના યાર તો આના તો કોઈ ડમ્પર બીજું એક હતું ફુરકીરાન તમે કીધું તું કે બાઈક કમ્પ્લીટ કરી લે પૈસા લાય તમે કીધું તું કે બાઈક કમ્પ્લીટ થાય ને તોય પૈસા આલજો ન તમે પૈસા ના આલતા એટલે હવે તમે ભોગવો પૈસા હું તો નહીં આલવાનો તો પૈસા છે ના હોય આ તો પૈસા લાય મારા એટલે પૈસા ના પાછા પૈસા લાય ના મારા પૈસા પૈસા લાય મારા પૈસા લાય લે ઘરે જવાનું કર હવે એ લાવો ફોન એકદમ ડેમરાઈને ફોન કરો પછી પૈસા લાય લે મળી જાય તમને પૈસા પૈસા વગર કોનજી કારીગર હોતી અલા ઓનો લોટ કરો કે પૈસા લાય લ્યો પૈસા લાય હાલો ડેમરે પૈસા લાય પેલો કારીગર નતો આવ્યો ઈરો હવે ફેર પીને આવ્યો છે ને ધમાલ કરો તમે તરત ને તરત મારા બોરા આવો મારા બાઈક ની દશા ફેરવી નાખી છે પૈસા લાય ફૂરકી આ શું છે બધું પૈસા લાય કપૂરજી ઉતરજી ઓમ આ પીને આવ્યો તો જુઓ કે જેવી ધમાલ કરો ને મારા બાઈક ને પૈસા લાય ને પૈસા લાય મારા પૈસા 3500 રૂપિયા લાય અલે લેખાય એટલે વળી પાછું શું છે તે બધા ભેગા થયા છો ડેમરે ભલા તને સમજાવતું કોક બાજુ કાઢી રહ્યા છે યાર અલ્યા હું શું કહું 35 વાળી રવાના કઈ નાખો કરો હોય છે મોસાના 35 વાળો બુરકીડો મને ફોન કર્યો હું રેલવે ના ટાયર નું પંચર કરી દેતો હું કોમ મિલન આવ્યો અને મારા મજૂરી મેળવાની યાર ટેમ બગડ્યો આ ટેમ કેટલો થયો ટેમ બગડી ગયો મારો હે કપૂરજી આ છે દેશમાં રહ્યા તું એના રેલવેના ટાયરમાં પંચર પડે છે હું ઈ જ વિચારું છું તાર હું ઈ જ વિચારું રહું બોબો એ ખોટો સાપ ને મારા પૈસા લ્યો પૈસા પણ મૂછો ના આલે પૈસા આલે ફુરકી રાખ મારો કુટર તો હમ મૂછ્યો ને બાઈક મારું છો તો મોસાના પૈસા આલે. મારો ભલો મારી વાત ફૂરકી લાવી કોણ કારીગર ને કારીગર તો હું લાવ્યો તો હતો આવો જ લઈને આવ્યા હાલો પૈસા ઘરમાં જ કાઢીને એટલે પણ તાર તો કારીગર રેડી હતો શું રેડી હતો એ, તમે રહેવા દો કેશન લાવો હારી આપી દઉં પૈસા ના હોય તો ડેમરે ઓનામો હમણાં હાળી સોંપી જાય જ ને હાળજી દે ને તો હું જેલમાં જતો રે બાકી ઓનામો નહીં રહેવા જો અલે એવું ના કરે મારા કીધું ને યાર એટલે હમણાં હું તમે આ બખો મેલો કે ના તારમાં પૈસા લાવો મારા યાર એટલે પૈસા આલે છે તારા પૈસા વળી એટલે તારું કુટર હળગાવ્યું એના પૈસા તેમ છેના પૈસા એટલે યાર એટલે પણ હમો ના થાય તો હું પૈસા છે ને આલુ પૈસા બાપા પ્રભુ સાના પૈસા આલુ બોલે એટલે લેખે આલતું 100 રૂપિયા લઈને જાય હોય છે તારમાં એ 100 રૂપિયા નહીં તો 3000 ને 500 એમાં હો સાલો એટલે 3500 નું તો બાઈક છે યાર તો કેટલા લેવાના છે હવે કહી ગયો તે એટલે કોઈ મેં તને ફોન કરીને ફૂરકી કીધું તું કે હું આવો બાય કુટર હું કહું એમ કીધું તું એટલે પણ તાર સ્કૂટર હમું કરવાનું તો મેં કીધું જ તને મારો જોડે ટાઈમ નહીં ભાઈ એકચ્યુઅલી મારો જોડે ટાઈમ નહીં યાર કોને આપણે 100 રૂપિયા આલશે ને તારે હાલ 20 નું પીન આવે છે 100 નું પીન આવે ને તો મને લાગે ઊભી વાટે દોડાવશે અરે બીજી વાત મેં મારો ટાઈમ નહીં યાર પૈસા લો એટલે ટાઈમ તો અમારો બગડા રહ્યો છે ને હું શું કહું છું અત્યારે સુખ શાંતિ ઘેર જતા રહો ને હવે વહેલા આવજો હું હલાવી દઈશ પૈસા તમારા હા કાંઈ વહેલા હતું એટલે કપૂરજી એ ફૂરકીરાજ હા. તમે કહેતા તો મારું બોલો હું ના ના હે લો મારો મારો એટલે હમણાં આવતો લે હમણાં આવતો લે કપૂરજી મારે એ, ગફુરજી ઓને માપે મારજો માપે અલા શું માપે મારો મન તો ખુદવાળી નાખ્યો છે આમ કોક તો સમજાવો કોક લ્યા
ત્રણ દેશમ ફરે ને ત્રણ દેશમ અદાજ કોઈ થાપ નહીં છોડી મને. અને આ કોણ લે મને મારવાની વાતો કરે લે? અરે પણ ચેડચી હાલ તો સબ બોરા વગર. કોક તમે લ્યા એ ના ચાલે ના તન. ના એક વાત કહું, તારે ગમે એવું જેટલા બોલાવે ને એટલા બોલાય ના. આ અમારા ગામના માથા પારે ગફુરજી બરોબર, હા. તમારા હાથનો ભાજી નાખશે, હા. પગના તળિયા નોખા કરી નાખશે. આ ગફુરજી એકલા જ કાફી છે અમારા સમજ્યા કે નહીં? પૂરું મારે લે અમાર લગતો આજ અરે કોક લે ગફુરજી વધારે ના કરતા. વાળી જા જો લે કરતા આપણો થાપ તો ભલે છોડી, પણ આ ગફુરજીને ટૂંપો આલ્યો ને તો તમે જ્યાં તુમ ત્રણ દણ માઈ ના ચલા મફત એટલે નહીં તમે આવો છે હલા આ બાબા એ લે ગઈ હુક્કા કાઢ નાખો હું. અલ્યા છોડો એ. આય. તમે ટૂંપો તો ભલે આવ્યો, પણ જો અમારા ગામના ગફુરજી તમે જો એકાદો ગરદો છોડ્યો ને તો તમારો આઈ બની છે. ગફુરજી ગોઠસી નહીં હો. એ લ્યા અરે તમે તો પાયરે માર ખબર આવો છો લ્યા હુક્કા કાઢ નાખો હુક્કા કાઢ નાખો લ્યા ભૂકા આય. હે આય. તાલનો કહેતો નહીં એટલે ઘડી લે કોઈ પૈસા લો નેકળમ હેડ પૈસા લો ભાઈ મારા જો ગફુરજીને તો ભલે માર્યા, પણ તમને એક કહી દઉં, અમારા ગામમાં આ ફુરકીરાજ રહ્યા ને માથા ભારે છે. અને અહીંયા તમે જો હવે હાથ અડાડ્યો છે ને તો તમારો હાથ કુણે ઉઠી નીકળી જાય. પાછા તમને કહી દીધું. તમારા ગામમાં માથા ફરી છે કેટલા બોલે છે બધે કોઈ નહીં, અમારા ગામમાં માથા ભારે હોય ને તો ફુરકીરાજ આ ફુરકીરાજ એ માથા ભારે. એ માથા પાડે તું માથા પાડે તું માથા પાડે ખાસો પછી લાઈ લે મારા પછી લાઈ જો હવે છેલ્લી વખત કહું છું, બરાબર? ગફુરજી તો તમે ભલે માર્યા, પણ ગફુરજીને જો પગ બીજો ભાજ્યો ને તો તમને હું જેલના હળિયા ગણેશ પાછો વરાગજો હું. પગ તો હું ભાજી નાખું લે ગફુરાનો ને ગફુરાનો બાનો પગ ભાજી નાખું લે હું ટસકો કરું લે એ લ્યા ખાય લે લ્યા ખાય એટલે હળવે સોડો હળવે લે તમે ભાજી નાસી નાખ્યું યાર લે શું ભલા મોણે લેખે તમને ખબર નહીં પડતી નહીં. એટલે તને દારૂ ને ખબર પડતી નહીં. એટલે લેખે તો તમે તો મરાવો છો પાસે રહીને. એટલે લેખે આલો નો અને કાઢો પૈસા. પૈસા લાવ ને કે હું માઈન નાખી એટલે તું નીકળવાનું કરીને હવે બંધા ફુરકી બંધા તું ફુરકીરાજના હાથ અડાડ્યો તો મજા નહીં આવે. ફુરકી કાલે મારા પૈસા એટલે પૈસા લેખે છે તમે ગોડા થયા છો લે બધું શું ધાર્યું છે તમે બધાને. ડેમરે ગોડો મુનાઈ છે, ગોડે તો મને ફુરકીરાજે કર્યો છે. એટલે પણ તમે હાલતા ચાર એક જેવા લાગો રહ્યા છો ભલા મોણા. હું ઉભો નથી દેખાતો. એક જેવામાં આરો એકદમ નોખો પડે છે. ચેવું જોયું આ દારૂડિયો કારીગર મારા અહીંયા લાવ્યો ને મારા બાઈક ની પથારી ફરી ગઈ, સમજ્યા કે નહીં? મારા પૈસા લાવન પહેલેર એટલે ઓના પૈસા આલે મેલો ને હવે પૈસા આલજો ને લેખે હવે. પૈસા ફુરકીરાજ હું કાલ વહેલા તમને આલી જઈશ, તમે કબૂલી લ્યો. અને આ ભાઈને હવે મેલી જોઈએ એના ઘરે, બરાબર? હા તો રેડી. અને હવે આના છે ભેગા શું રેડી પૈસા ફુરકીરાજ આલી દે. નક્કી હા એ તો કાલ મારી અહીંયા લઈ જાજો. ચારે કાલ વેલા. જો ફુરકી કાલ મારા પૈસા ના લ્યા હા તો પછી એટલો સમજી લીધી હા કે જીઓનો ટાવર અને કોનાજીનો પાવર અને પાછા અમે કોનાથી 24 કલાક પીને જ ફરતા હોય પાછા એમાં તો જો ફરકીરાજે પાછા કમ નહીં. ઓય એમ નહીં હા ઓમ કમ કહેવાય સમજ્યા એટલે આપણે અજાવન કરીને હું હવે શું કહું તને, તું હજી હવે નીકળવા કર અને તે તલવાર ને અણી અને ગફુરજી ની ટાણી તે હજી જોઈ જ નહીં હોય પાસે. એવું એવું હું નીકળવા કર હવે એવું જોયું જોયું? કાઢવાનું કરજો અને તમે હવે લે. એટલે ગફુરજી આણીને બળી હમણાં કશું રહે નહીં ને ઓને તમે શું કહો સતા સતા કરો ખબર તો છે કે પીને આવ્યો છે. કાઢજો હજી હજુ કાઢજો ને શું કાઢો ખાઈ દે એટલે કાલે મારા પૈસા જોયું ને કે કાલે મોટો ટાઈફો થાય અરે તમે તાર ઓને આ ઓને અહીંયા લઈ જાય કાલ પૈસા. પૈસા તમે તારા ફુરકીરાજ ના આલક મુએ ના આલું ને તો તમે તારા આ ગફુરજી નો દરવાજો ખખડાવજો. ફુરકીરાજ વેલા મારા પૈસા આલી દીધું નકે પછી કહેતા ને આ દાવડિયાની એક જ રહે વિધા પછી કોમ જ થાય